સ્વામી નૃસિંહ સરસ્વતીએ કોને વેદ ચર્ચા કરાવી? પેલા બ્રાહ્મણ હતા ને તેની સામે વેદ ચર્ચા થઈ, તે વેદ ચર્ચા કોની પાસે કરાવડાવી? ત્રિવિક્રમ ભારતી, માતંગ, નગરપતિ કે નામધારક? વેદ ચર્ચા કરવા માટે ગુરુદેવે કોને મોકલ્યો? રમેશભાઈ બોલો. માતંગ. માતંગ. માતંગ કોણ હતો? હેમાંગનો દોસ્તાર? હેમાંગનો દોસ્તાર કે હરિજન? હરિજન. હા બરાબર છે, પણ એ હિનેશનો દોસ્તાર કે હેમાંગનો દોસ્તાર? તમે જાણો. એટલે માતંગ તમારા ઘરની આજુબાજુ રહી કે પછી? એ વટી માર્ગો હતો તે. કોની પાસે વેદ ચર્ચા કરાવી? હા, બ્રાહ્મણોને અમે વેદ ચર્ચા કરાવી. બ્રાહ્મણ હવે કોને કરાવી? ઋષિ ઋષિમુનિ. અરે આ પેલા એને હમણાં તો તમે બોલ્યા. કોને વેદ ચર્ચા કરાવી? માતંગ ઋષિએ એ પેલા ગરીબ હતા ને એને પેલા બતાવવા સારું કે હું કંઈક છે એમ. એ તો બરાબર છે, પણ ચર્ચા કરવા કોની પાસે કરાવી? એમ બ્રાહ્મણોની અમે ચર્ચા. માતંગ પેલા હરિજન જે જતો હતો ને તેના હાથે. તો માતંગ કેટલું ભણેલો હતો? એ તો અભણ હતો, એ વટી માર્ગુ હતો. એટલે સ્કૂલમાં નહીં ગયેલો? હે, સ્કૂલમાં ગયેલો કે નહીં ગયેલો? એ તો દાદા તમે જાણો. હું કાથી જાણ? અમે તો આવી કઈ વાત. જાણીએ નહીં.